વિસનગરની સંજીવની હોસ્પિટલમાં એક અનોખી સર્જરી કરવામાં આવી છે, જેમાં દર્દીના મૂત્રમાર્ગમાંથી 400 ગ્રામ જેટલી મોટી પથરી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. ડોક્ટર અરુણભાઈ રાજપૂતની ટીમે ક્રિકેટના દડાથી પણ મોટી પથરી કાઢીને દર્દીને પીડા મુક્ત કર્યા છે. જાણીએ. ડોક્ટર અરુણ રાજપૂત. એ પથરી દર્દીની પેશાબની કોથળીમાં હતી અને દર્દીએ આળસ કરીને ઘણા સમયથી હતી અને એને જ્યારે બંને કિડનીનું કામ ફેલ થઈ ગયું અને ડાયાલિસિસ કરવાનો વારો આવી ગયો ત્યારે જ પછી ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ. અત્યારે દર્દીને 2 ડાયાલિસિસ કર્યા પછી અમે ઓપરેશન કર્યું છે. એની પથરી લગભગ 80 મિલીમીટરની અને વજનમાં 400 ગ્રામ જેવડી છે. દર્દીને નાની પથરીમાંથી પછી એને આળસ કરી હોય, પછી ઇન્ફેક્શન રહે અને દર્દીને ડાયાબિટીસ પણ હતું, પેશાબનો થોડો ઘણો અટકાવ રહેતો હોય અને કાળજી ના લે એટલે પછી ક્ષાર જામીને ધીમે ધીમે પથરી મોટી થયા રાખે. દર્દીની હાલ સ્થિતિ સારી છે અને 2 દિવસ પહેલા જ 2 વખત ડાયાલિસિસ થયેલું છે. હવે લાગે છે કે લગભગ ડાયાલિસિસ નહીં કરવું પડે અને આજથી કિડનીનું કામ પણ સુધારા ઉપર છે. વિજાપુર તાલુકાના કમાલપુર ગામના રહેવાસી ઠાકોર રમેશજી છેલ્લા 6 મહિનાથી મૂત્રમાર્ગમાં બળતરા અને દુખાવાથી પરેશાન હતા. દુખાવો એટલો વધારે હતો કે ચાલવું, બેસવું અને દૈનિક કામ પણ મુશ્કેલ બની ગયું હતું. અનેક દવાઓ લીધા છતાં ફરક ન પડતા છેલ્લે 7 જુલાઈએ તેમને સંજીવની હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. ઠાકોર લાલાજી બલાજી કમાલપુર. મારા કાકા થાય રમેશ રત્નાજી, એમને 6 મહિનાથી પથરીથી પીડિત હતા. એમાં અનેક હોસ્પિટલની સારવાર લીધી પણ કઈ રિઝલ્ટ મળી નહોતું. વધારે પીડા થવાથી અમે વિસનગર સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યા. ત્યારે અમે એક્સરે કરાયા તો ક્રિકેટના દડા કરતી પણ વધારે મોટી પથરી હતી એવું અક્ષયમાં આવ્યું. ત્યારબાદ સાહેબે જે ઓપરેશન કર્યું તે સક્સેસફુલ થયું. સાહેબનો ખૂબ આભાર. ડોક્ટર અરુણભાઈ રાજપૂત જણાવે છે કે દર્દીના તમામ રિપોર્ટ જોઈને જાણવા મળ્યું કે મૂત્રાશયમાં ખૂબ મોટી પથરી છે. આ જાણીને દર્દીનો પરિવાર ચિંતિત થયો, પણ ભરોસો આપ્યો કે સર્જરી દ્વારા આ પથરી કાઢી શકાય છે. લાંબા સમયના પ્રયાસો બાદ આખરે 400 ગ્રામની પથરી સફળતાપૂર્વક કાઢી લેવામાં આવી. હવે રમેશજી સંપૂર્ણપણે આરામમાં છે. ડોક્ટર વધુમાં જણાવે છે કે જ્યારે પથરી જેવી સમસ્યા થાય ત્યારે દર્દી ઘણીવાર આળસના કારણે આ પથરીને નકારતો હોય છે, જેના કારણે આ પથરી ક્ષાર ભેગો થવાના કારણે મોટી થાય છે.